નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મદ્દક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. બરાબર. તો આપણને આપેલું છે કે ભાઈ 100 થી 150 રૂપિયા દૈનિક ખર્ચ થતો હોય એવા પરિવારોની સંખ્યા કેટલી છે? 4 છે. એ જ રીતે 150 થી 200 રૂપિયા વચ્ચે ખર્ચો થતો હોય એવા 5 પરિવારો છે. એવી રીતે આપણને આખી માહિતી આપી છે અને આપણને કીધું છે કે આ માહિતીનો મધ્યક શોધો. તો મિત્રો આ એક્ઝામ્પલની અંદર આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો એ માટે પહેલાં મેં જે દૈનિક ખર્ચવાળી લાઈન છે ને અહીંયા ઊભી લખી દીધી, પરિવારોની સંખ્યાવાળી લાઈન છે એ ઊભી લખી દીધી. આને શું કહેવાશે? આવૃત્તિ કહેવાશે, એફઆઈ વાળી દર્શાવાશે. ત્રીજા નંબરનો સ્ટેપ આવે છે મધ્ય કિંમત. બરાબર. એને શું કહેવાય? એક્સઆઈ કહેવાય. પછી યુઆઈ એટલે કે એક્સઆઈ ઓછા એ ભાગ્યા એચ અને પછી એફઆઈ યુઆઈ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે શોધતા જઈએ કે અહીંયા એચ કેટલો થશે? તો એચ બરાબર અહીંયા જેટલો પણ ડિફરન્સ હોય, જો એ 100 અને 150 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 50નો ડિફરન્સ છે. 150 અને 200 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 50નો ડિફરન્સ છે. તો અહીંયા એચ કેટલો થશે? અહીંયા મિત્રો 50 થશે. બરાબર. એ જ રીતે હવે આગળ જોઈએ પરિવારોની સંખ્યા. તો એ કુલ આપણને પરિવારોની સંખ્યા કેટલી આપેલી છે? 25. તો અહીંયા સિગ્મા એફઆઈ કેટલું થશે? 25 થશે. તમારે ઘણું હોય તો પણ તમે ગણી શકો છો. જુઓ, 2 અને 2 4, 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 નો 5 વધી 1, 1 ને 1 2, 25 થઈ ગયા. પછી અહીંયા આવે છે મધ્ય કિંમત. મધ્ય કિંમત કોની? તો અહીંયા 100 અને 150 ની વચ્ચેની મધ્ય કિંમત કેટલી આવે? તો મિત્રો તમે સરવાળો પણ કરી શકો છો કે 100 + 150 તો કેટલા થાય? 250. હવે 250 ના અડધા કરી દેવાના એટલે ભાગ્યા 2 કરવાના. તો 250 ના અડધા કરીએ તો 100 ના 200 ના અડધા 100, 50 ના અડધા 25 એટલે કેટલા થઈ જાય? 125. આપણને ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે 100 અને 150 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 125 આવે એકદમ સેન્ટરમાં. હવે 150 અને 200 ની વચ્ચે સેન્ટરમાં કઈ સંખ્યા આવશે? 175 આવશે. 200 અને 250 ની વચ્ચે શું આવશે? તો કે 225 આવશે. 250 અને 300 વચ્ચે શું આવશે? 275 આવે. 300 અને 350 ની વચ્ચે શું આવશે? 325 આવશે. હવે મિત્રો આની અંદર આપણે એ શોધવું પડશે. તો અહીંયા જે વચ્ચેની સંખ્યા હોય એને આપણે શું લઈ લેવાનું? એ લઈ લેવાનું. જો ઉપર 2 સંખ્યા, નીચે 2 સંખ્યા, વચ્ચેની જે સંખ્યા હોય એ લઈ લેવાની. કદાચ સંખ્યા એવી રીતે હોય તો ઘણી વાર એવું બને કે 3 સંખ્યા ઉપર હોય, નીચે બધી સંખ્યા હોય તો પણ ચાલે. આમ તો કોઈ પણ સંખ્યા આપણે એ લઈ શકીએ મિત્રો, પણ આપણી ગણતરીમાં સરળતા પડે એટલા માટે આપણે મોટાભાગે વચ્ચેની સંખ્યા જે લેવી. હવે યુઆઈ માટે શું કરવાનું? આમ શું કરવું પડે? તમારે એક્સઆઈમાંથી એ બાદ કરવું પડે. એટલે બધા એક્સઆઈ કહેવાય અને વચ્ચેલો એ કહેવાય. એટલે એક્સઆઈ પણ કહેવાય ને એ પણ કહેવાય. તો 225 125માંથી 225 બાદ કરીએ તો શું થઈ જશે? -100 આવશે. અને ભાગ્યા એચ એટલે ભાગ્યા 50 એટલે -100 ભાગ્યા 50 તો 50 × 100 કેટલા આવે? -2 આવે. પણ હું તમને એકદમ ઇઝી રીત શીખવાડું છું. જે એ ધારે હોય એની આગળ તમારે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. હવે ત્યાંથી ઉપર એકડી લખી દો, -1 માઇનસ, ઉપર માઇનસમાં એકડી લખવાની, નીચે પ્લસમાં 1 અને 2 છે. એકદમ સિમ્પલ. જ્યાં સુધી આગળ સંખ્યા હોય ત્યાં સુધી એકડી લખતા જવાનું. 1 2 3 4 સિમ્પલ. ચાલો હવે આપણે એફઆઈ યુઆઈ શોધવું છે. તો આ એફઆઈ છે અને આ યુઆઈ છે, એનો ગુણાકાર કરીએ તો 4 × 2 તો 4 દુ 8 એટલે -8, 5 એકા 5 એટલે -5, 12 × 0 તો 0, 2 એકા 2, 2 × 2 એટલે 4. ચલો અહીંયા માઇનસ માઇનસનો સરવાળો અલગ કરીશું તો 8 ને 5 કેટલા થશે? -13. પ્લસ પ્લસનો સરવાળો અલગ કરીશું તો 4 ને 2 6. હવે અહીંયા આપણે લેવું પડે સિગ્મા એફઆઈ યુઆઈ. તો મિત્રો સિગ્મા એફઆઈ યુઆઈ તમે સરવાળો કરીએ પણ એક માઇનસ છે ને એક પ્લસ છે, શું થશે? બાદબાકી થશે. 13 માંથી 6 જાય કેટલા વધે? 7. હવે મોટી સંખ્યા માઇનસ એટલા માટે અહીંયા આગળ શું આવશે? માઇનસ. તો આપણો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો આવ્યો છે? -7. હવે આ બધું જે કંઈ પણ આપણે કોષ્ટકમાંથી મેળવ્યું એ બધી હવે કિંમત આપણે સૂત્રની અંદર મૂકીશું. તો મધ્યક શોધવાનું પદ વિચલનની રીતનું સૂત્ર શું છે? તો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો આપણે વારાફરતી કિંમત મૂકતા જઈએ કે a બરાબર કેટલા છે? તો કે 225, અહીં 225 લખી દઈએ, વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો છે? -7, અહીંયા -7 લખ્યા, ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલો છે? અહીંયા 25 છે તો અહીંયા 25 લખી દીધા, ગુણ્યા h કેટલા છે? અહીંયા 50 છે તો અહીંયા 50 લખી દઈએ. ઓકે, ચાલો હવે 225 ના 225, હવે પ્લસ માઇનસ માઇનસ
ભાગ્યા નીચે કેટલા છે 25 ગુણ્યા 50. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 25 દુ કેટલા થઈ જશે 50 થઈ જશે. તો 225 ઓછા 7 ગુણ્યા 2 તો 7 દુ 14. હવે 225માંથી આપણે 14 બાદ કરીએ તો 5માંથી 4 જાય તો 1, 2માંથી 1 જાય તો 1 અને 2ના 2. તો મધ્યક આવ્યો આપણો 211 રૂપિયા. તો એ લખી દઈએ જવાબ કે મધ્યક 211 રૂપિયા છે. તો આવી રીતે તમે એક્ઝામ્પલ ગણ્યો હશે મિત્રો તો સંપૂર્ણપણે તમને 3 ગુણ મળશે. બરાબર છે. તો આનો પણ એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે આ એક્ઝામ્પલ કરવાના છે. બરાબર છે. અને તમે આ યુઆઈનું ખાસ ધ્યાન રાખો. યુઆઈવાળી મેથડ એકદમ ઇઝી પડશે તમારી, કારણ કે અહીંયા તમારે કેલ્ક્યુલેશન નહીં કરવું પડે. તમે ડાયરેક્ટ પણ આ રીતે લખી દેશો તો પણ ચાલશે. તો મિત્રો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક અવશ્યથી કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બીજી વાત મિત્રો, તમે કયા ચેપ્ટર પર વિડીયો જોવા માગો છો એ કોમેન્ટ કરી શકો છો. કોઈ બીજા પેપર સોલ્યુશન જોવા માગતા હોય તો એ પણ કમેન્ટ કરી શકો છો. તો એ પ્રમાણે અમે તમારા માટે વિડીયો લઈને આવીશું. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.